બાળ દોસ્તો, વાલી મિત્ર, આપને પણ નમસ્કાર. આપ સૌ મજામાં હશો. હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષય ધોરણ 2 એકમ 21 જગ અને મગ ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, અગાઉના ભાગમાં કીધા પ્રમાણે હળવી કસરત પણ ઘરે રહીને નિયમિત કરવાની છે. તો આજે આપણે ભાગ 2માં એવી જ બીજી કેટલીક નવી પ્રવૃત્તિ કરવાના છે. તમને બધાને પ્રવૃત્તિ કરવી તો ખૂબ ગમે છે. તો ચાલો આજે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. બાળ દોસ્તો, આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલાક પાત્રના ચિત્ર છે આપની પાસે. બે પાત્રોમાંથી જે પાત્રમાં પાણી સમાઈ શકે, પણ કેવું વધુ પાણી સમાઈ શકે, તે પાત્રના ચિત્ર પર આપણે ખરાની નિશાની કરવાની છે. જોઈએ સૌથી પહેલાં ઉપર. અહીંયા છે ડોલ અને અહીંયા છે ટબ. હવે તમારે વિચારીને કહેવાનું છે કે ડોલ અને ટબ આ બે પાત્રોમાંથી કયા પાત્રમાં વધુ પાણી સમાશે? હા, વિચારો. આપને ડોલ પર ખરું કરવાનું છે. ક્યાં કરવાનું છે? ડોલ પર. હા, ડોલમાં વધુ પાણી સમાઈ શકે. જોઈએ નીચે મોટું માટલું છે અને નાનું માટલું છે. બધાને જોઈને ખ્યાલ આવી જશે કે મોટા માટલામાં વધુ પાણી સમાઈ શકે. તો આપને મોટા માટલાની બાજુમાં ખરાની નિશાની કરીશું. સરસ. નીચે જોઈએ તપેલીઓ છે. અહીંયા છે નાની તપેલી અને આ બાજુ છે મોટી તપેલી. હવે બધાને જ ખબર પડી ગઈ છે, મોટી તપેલીમાં વધુ પાણી સમાઈ શકે. એટલે કે મોટી તપેલીની બાજુમાં આપણે ખરાનું ચિહ્ન કરવાનું છે. જોઈએ નીચે. અહીંયા કપ છે અને અહીંયા છે રકાબી. બોલો, વિચારો જો. એક કપ અને એક રકાબી. એક કપમાંથી એક રકાબી ભરાય અને બીજી રકાબી પણ ભરાય. એટલે કપમાં વધારે પાણી સમાય કે રકાબીમાં વધારે પાણી સમાય, એનો ખ્યાલ તમને આવી ગયો. હા, કપમાં વધારે પાણી સમાય. તો આપને કપની બાજુમાં ખરાની નિશાની કરીશું. જોઈએ નીચે. અહીંયા પણ માટીના બે ઘડા છે. એક ઘડો મોટો દેખાઈ રહ્યો છે અને બીજો ઘડો નાનો છે. તમને બધાને ખ્યાલ આવ્યો? ચાલો જો કયા ઘડામાં વધુ પાણી સમાય છે એ તમારે મને કહેવાનું છે. વિચારો જો. આપણને જોતા ખ્યાલ આવી જ ગયો છે. સરસ. આ બાજુના ઘડામાં વધુ પાણી સમાઈ શકે. તો આપણે ઘડાની બાજુમાં ખરાનું ચિહ્ન મૂકીશું. નીચે જોઈએ તો બે બાજુ લોટો છે. તમારે પહેલાં તો વિચારવાનું છે કે કયા લોટામાં વધુ પાણી સમાઈ શકે. તો આ લોટામાં વધુ પાણી સમાઈ શકે. બાળ દોસ્તો, તમારે ઘરે આ પ્રમાણે અલગ અલગ પાત્ર લઈ કયા પાત્રમાં વધુ પાણી સમાય છે તે પ્રવૃત્તિ દ્વારા કરવાનું છે. અને તમારી સ્વઅધ્યયન પોથીમાં ખરાની ચિહ્ન આ પ્રમાણે મૂકવાનું છે. ખરું ને? બાળ દોસ્તો, આપને અહીંયા બીજી એક પ્રવૃત્તિ સમજીએ. ચિત્રમાં જોઈ રહ્યા છો રાની
અને દૂધવાળો. દૂધવાળાનું નામ છે અનિલ. અનિલ દૂધવાળો છે. તે દરરોજ એક સરખું દૂધ રાનીના ઘરે આપે છે. રાનીના દૂધના વાસણને ભરવા માટે દૂધવાળો 3 વખત પોતાના કપનો ઉપયોગ કરે છે. અહીંયા સમજીએ, રાનીનું દૂધ લેવાનું વાસણ કયું છે? આ લોટો એ રાનીનું દૂધ લેવાનું વાસણ છે. હવે અનિલ દૂધવાળો એ આ કપથી રાનીને દૂધ આપે છે. આગળ સમજીએ. એક દિવસ રાનીની મમ્મીએ તેને દૂધ લેવા માટે બીજું વાસણ આપ્યું. શું થયું? એક દિવસ રાનીની મમ્મીએ તેને દૂધ લેવા માટે બીજું વાસણ આપ્યું. શું થયું જોઈએ? રોજ તો રાનીનું આ વાસણ પૂરેપૂરું ભરાઈ જતું હતું. રોજ શું થતું હતું? રાની જે લોટો લઈને જાય ને તેનાથી વાસણ પૂરેપૂરું ભરાઈ જતું હતું. પરંતુ આજે રાનીનું આ વાસણ પૂરેપૂરું ભરાયું નહીં. રાનીનું વાસણ આજે જુદું છે. જુઓ જુઓ, કયું છે? તપેલી. પહેલા રાની ઉપર જે બતાવ્યું તે લોટામાં દૂધ લેતી હતી, તેથી એનું દૂધ પહેલા રાની ઉપર જે બતાવ્યું પાત્ર લોટો તેમાં દૂધ લેતી હતી. પરંતુ આજે રાનીનું વાસણ બીજું છે, તપેલી છે. અરે, રાની તો તપેલી લઈને દૂધ લેવા ગઈ, પરંતુ તપેલી પૂરેપૂરી ભરાઈ નહીં. પહેલા જે લોટામાં રાની દૂધ લેતી હતી તે લોટો દૂધથી ભરાઈ જતો, પરંતુ આજે જે તપેલીમાં રાનીએ દૂધ લીધું તે તપેલી દૂધથી પૂરેપૂરી ભરાઈ નહીં. એટલે રાનીને મનમાં વિચાર આવ્યો કે આજે મને શું દૂધ ઓછું આપ્યું છે? વિચારો છો બાળ દોસ્તો? અરે વાહ! ના, સરસ. અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું નથી, તે તો તમે મને કીધું. બરાબર છે. તો આવું કેમ બન્યું? સરસ. શું થયું? કેમ આવું બન્યું? તો લોટો નાનો છે. લોટો કેવો છે? નાનો. અને તપેલી મોટી છે. બરાબર? લોટો નાનો છે, તપેલી મોટી છે. માટે રાનીનું દૂધનું વાસણ જે તપેલી હતી તે પૂરેપૂરી ભરાઈ નહીં. દૂધવાળાએ તો તેના માપ પ્રમાણે દૂધ બરાબર જ આપ્યું હતું, પરંતુ લોટો નાનો હતો અને તપેલી મોટી હતી, તેથી તપેલીમાં દૂધ ઓછું આવ્યું. બાળ દોસ્તો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે અને દરેક પ્રશ્નનો જવાબ તમારે અંદાજ લગાવીને કહેવાનો છે. તમારી મમ્મી રોજ કેટલું દૂધ લે છે? વિચારો જો. તમારે અંદાજ લગાવીને આજે આ જવાબ અહીંયા આપવાનો છે કે તમારી મમ્મી રોજ કેટલું દૂધ લે છે? હા, સરસ. કેટલું દૂધ લે છે? 3 કપ. તમે લગાવ્યો અંદાજ 3 કપ. બીજો પ્રશ્ન સમજીએ. તમારા ઘરમાં રહેલ તેલથી કેટલા કપ ભરાય છે? આપને ફક્ત અંદાજ લગાવીને જવાબ આપવાનો છે. સરસ. બોલો,
5 કપ તેલ ભરાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. તમારા ઘરના બધા સભ્યો માટે ચા બનાવવા તપેલીમાં કેટલા કપ દૂધ રેડવું પડે? કેટલા કપ પાણી રેડવું પડે? બોલો. હા, અંદાજ લગાવવાનો છે બાળ દોસ્તો આપને. 2 કપ દૂધ રેડવું પડે. પાણી કેટલા કપ રેડવું પડશે? હા, 1 કપ. આપને 3 પ્રશ્નોનો જવાબ અંદાજ લગાવીને અહીંયા આપ્યો છે. બાળ દોસ્તો, અહીંયા નીચે બીજા કેટલાક પ્રશ્નો છે. પહેલા તો આપણે જોઈએ કે પ્યાલો, લોટો, તપેલી, તપેલું, કઠરોટ, ડોલ જેવા વાસણો લઈ તેને એક જગ પાણીથી ભરો અને જુઓ કે કયા કયા વાસણો પાણીથી પૂરેપૂરા ભરાય છે અને કયા કયા વાસણો પાણીથી પૂરેપૂરા ભરાતા નથી. ફરી સમજીએ. તમારા ઘરે પ્યાલો હશે, લોટો, તપેલી, તપેલું, કઠરોટ, ડોલ જેવા વાસણો હશે, જગ પણ હશે. દરેક વાસણમાં તમારે 1 જગ પાણી ભરવાનું છે, 1 જગ પાણી રેડવાનું છે અને જોવાનું છે કે કયા કયા વાસણ પાણીથી પૂરેપૂરા ભરાયા, કયા કયા વાસણ પાણીથી પૂરેપૂરા ભરાયા નથી અને શા માટે આમ થયું. તો સમજીએ. આપની પાસે અહીંયા કેટલાક પાત્રોના નામ છે, કેટલાક વાસણોના નામ છે. તો કયા કયા વાસણો 1 જગ પાણીથી ભરાઈ જાય છે તે જોઈએ. જુઓ, પ્યાલો, લોટો, તપેલી. આ વાસણોમાં તમે 1 જગ પાણી રેડો તો તે ભરાઈ જાય છે, પૂરેપૂરા ભરાઈ જાય છે. તો કયા કયા એવા વાસણો છે કે જે પાણીથી પૂરેપૂરા ભરાતા નથી? તો અહીંયા છે તપેલું, કઠરોટ અને ડોલ. તપેલું, કઠરોટ અને ડોલમાં આપણે 1 જગ પાણી રેડીએ તો તે પૂરેપૂરા ભરાય નહીં. ખ્યાલ આવી ગયો? પણ આમ થવાનું કારણ શું? પ્યાલો, લોટો, તપેલી 1 જગ પાણી રેડતા પૂરેપૂરા ભરાઈ ગયા છે, જ્યારે તપેલું, કઠરોટ, ડોલ 1 જગ પાણી રેડતા પૂરેપૂરા ભરાયા નથી. શા માટે? જોઈએ. તપેલું, કઠરોટ અને ડોલ એ જગ કરતાં મોટા છે, તેથી તે વાસણો પાણીથી પૂરેપૂરા ભરાતા નથી. બાળ દોસ્તો, અહીંયા આપની પાસે કેટલાક ચિત્ર છે. હવે રોજ આ પ્રવૃત્તિ કરતા તમે કેટલું પાણી વાપરો છો, કેટલા પાણીનો ઉપયોગ કરો છો તે અહીંયા નોંધવાનું છે. તમારા ઘરે તમે રોજ સવારે નહાવ છો, વળી રોજ સવારે મમ્મી કપડાં ધોતા હશે, ખરું ને? મમ્મી વાસણ પણ ઘસતા હશે, તમે રોજ સવારે બ્રશ કરતા હશો, મોઢું ધોતા હશો, બરાબર છે? તો આ બધા કામ કરવા માટે કેટલા પાણીનો ઉપયોગ થાય છે, કેટલું પાણી જોઈએ તે આપને અહીંયા નોંધવાનું છે. અહીંયા એક ચિત્ર છે કે બાળક
ટબ, અહીંયા ટબ લખ્યું છે. કેટલાક બાળ દોસ્તો તેને ડબલું પણ કહેતા હશે. તો બાળકને સ્નાન કરવા માટે, નહાવા માટે કેટલા ટબ પાણીનો ઉપયોગ કરવો પડે? તમે જ વિચારો કે તમે રોજ સવારે નહાવા બેસો તો તમે કેટલા ટબ પાણી વાપરો છો? અહીંયા લખીએ છે 25 ટબ. કાલે સવારે તમે જ્યારે નહાવા બેસો ત્યારે તમારે નહાતી વખતે તમે કેટલા ટબ પાણીનો ઉપયોગ કર્યો છે તે ગણી લેવાનું છે. બીજું ચિત્ર જોઈએ. કપડાં ધોવે છે. તમારા ઘરમાં પણ કપડાં તો ધોવાતા હશે. તો કપડાં ધોવા માટે કેટલી ડોલ પાણી જોઈએ? બરાબર છે? બોલો જો, વિચારો. તમારા ઘરે કપડાં ધોવાય છે ત્યારે કેટલી ડોલ પાણીનો વપરાશ થાય છે તે આપણે નોંધવાનું છે. જોઈએ 4 ડોલ. તમારે કાલે સવારે ઘરમાં કપડાં ધોવાય ત્યારે ખાસ જોવાનું છે કે કેટલા ડોલ પાણીનો ઉપયોગ થયો. અહીંયા છે મમ્મી વાસણ ઘસે છે. હવે વાસણ ઘસવા માટે કેટલી ડોલ પાણી જોઈએ એ અહીંયા નોંધવાનું છે. કેટલી ડોલ પાણી જોઈશે? 1. અહીંયા મોઢું સાફ કરવા માટે પ્યાલાનો ઉપયોગ કર્યો છે. વિચારો, તમારે સવારે મોઢું ધોવું છે તો તમે કેટલા પ્યાલા પાણીનો ઉપયોગ કરો છો? 3 પ્યાલા. બાળ દોસ્તો, અહીંયા આપણે ચિત્રની મદદથી નોંધ્યું છે. પ્રવૃત્તિ કરીને ત્યાર પછી તમારી સ્વઅધ્યયન પોથીના 51 નંબરના પેજ પર નોંધ કરવાની છે. બાળ દોસ્તો, અહીંયા આપની પાસે કેટલાક પ્રશ્નો છે. આપને તેને અંદાજ લગાવીને નોંધવાનું છે. જોઈએ કેટલા ટબ પાણીથી 1 ડોલ ભરાય છે? અંદાજ લગાવીએ છીએ તો 30 ટબ પાણીથી 1 ડોલ ભરાય છે. ખરેખર જ્યારે ટબ વડે ડોલને ભરીએ ત્યારે કેટલા ટબ પાણીનો ઉપયોગ થયો તે અહીંયા નોંધીએ. આપણો અંદાજ 30 ટબ પાણીથી 1 ડોલ ભરાય, પરંતુ જ્યારે પ્રવૃત્તિ કરીને જોઈએ તો 28 ટબ પાણીથી 1 ડોલ ભરાય છે. બીજો પ્રશ્ન જોઈએ. નહાવા માટે તમે કેટલી ડોલ પાણીનો ઉપયોગ કરો છો? અંદાજ લગાવીએ છીએ તો 1 ડોલ પાણી જોઈએ તેવો આપણે અંદાજ લગાવ્યો છે અને ખરેખર પણ 1 ડોલ પાણી વડે જ આપણે નહાતા હોઈએ છે. ત્રીજો પ્રશ્ન સમજીએ. નહાવા માટે તમે કેટલા ટબ પાણીનો ઉપયોગ કરો છો? અંદાજ લખીએ છીએ 28 ટબ. હું અગાઉ સૂચના આપી તે પ્રમાણે તમારે કાલે સવારે જ્યારે નહાવા બેસો ત્યારે તમે ખરેખર કેટલા ટબ પાણીનો ઉપયોગ કરો છો તે ગણી લેવાનું છે. અહીંયા ખરેખર હું લખું છું
27 ટબ. આગળનો પ્રશ્ન જોઈએ. બ્રશ, દાંતણ, કોગળા કરી મોઢું ધોવામાં તમે કેટલા પાણીનો ઉપયોગ કરો છો? તમે બધા સવારે વહેલા ઉઠીને બ્રશ કે દાંતણ કરતા હશો, કોગળા કરતા હશો, કરો છો ને? હા, દાંતની ચોખ્ખાઈ રાખવા માટે તો સવારે બધા જ બાળકોએ બ્રશ કરવું જોઈએ, કોગળા કરવા જોઈએ. તો અંદાજ લગાવીએ કે આ પ્રવૃત્તિ કરવા માટે આપણને કેટલા પ્યાલા પાણીની જરૂર પડશે. જોઈએ, અંદાજ છે આપણી પાસે 2 પ્યાલા. ખરેખર મોઢું ધોવામાં કેટલા પ્યાલા પાણી જોઈશે? તો ખરેખર છે આપણી પાસે 3 પ્યાલા. આખા દિવસમાં હાથ પગ ધોવામાં તમે કેટલા ટબ પાણીનો ઉપયોગ કરો છો? અહીંયા અંદાજ છે 12 ટબ અને ખરેખર છે આપણી પાસે 15 ટબ. બાળ દોસ્તો, આપને અહીંયા અંદાજ તેમજ ખરેખર તેમ 2 પ્રવૃત્તિ કરીને જવાબ નોંધ્યા છે. બાળ દોસ્તો, અહીંયા આપની પાસે 2 ચિત્ર છે. એક ચિત્રમાં ફુગ્ગો છે અને બીજા ચિત્રમાં પિચકારી છે. જોઈએ, ફુગ્ગાની નીચે એક પ્રશ્ન આપેલો છે. પહેલા એ પ્રશ્નને આપણે સમજી લઈએ. એક ફુગ્ગો પાણીથી ભરવા કેટલી વાડકી પાણી જોઈએ? એક ફુગ્ગો પાણીથી ભરવા કેટલી વાડકી પાણી જોઈએ? જુઓ, દરેક પાસે ફુગ્ગો અલગ અલગ હશે. કોઈનો ફુગ્ગો નાનો હોય, કોઈનો ફુગ્ગો મોટો હોય. તો તમારે ફુગ્ગામાં વાડકી વડે પાણી ભરવાનું છે અને કેટલી વાડકી ફુગ્ગામાં પાણી ભરાય છે તે નોંધ કરવાની છે. જોઈએ, આ ફુગ્ગામાં 3 વાડકી પાણી સમાયું છે. બીજું ચિત્ર જોઈએ. અહીંયા કયું ચિત્ર છે? પિચકારી છે. તમે બધા હોળી ધૂળેટીના તહેવારમાં પિચકારી વડે રમો છો ને? બરાબર? હા, એવી જ આ પિચકારી છે. આ પિચકારીમાં કેટલા પ્યાલા પાણીની જરૂર પડે? 3 પ્યાલા પાણીની જરૂર પડી છે. આગળ જોઈએ. અહીંયા આપની પાસે બીજા 2 ચિત્રો છે અને બંને ચિત્રોની નીચે એક એક પ્રશ્ન છે. પહેલું ચિત્ર કયું છે? હા, વોટર બેગ. તમે બધા શાળાએ જતા હશો ત્યારે વોટર બેગ લઈને જતા હશો, બરાબર ને? હા, હવે અહીંયા સમજીએ કે આ વોટર બેગ ભરવા માટે કેટલા પ્યાલા પાણીની જરૂર પડે? મારી પાસે આ વોટર બેગ છે. તો આ વોટર બેગ ભરવા માટે મારે 2 પ્યાલા પાણીની જરૂર પડી છે. બાજુમાં જોઈએ, શું છે? પ્લાસ્ટિકનો બોટલ છે, બરાબર ને? હવે આ બોટલ પાણીથી ભરવા કેટલા ચમચા પાણી જોઈએ? આ બોટલને ચમચાથી ભરવા 4 ચમચા પાણી રેડવું પડશે. જુઓ, અહીંયા છે ઊંટ. તમે બધાએ ઊંટ જોયું છે ને? હા, જોયું છે ને ઊંટ? શું છે? ઊંટની બાજુમાં એક પ્રશ્ન આપેલો છે. સમજીએ એ પ્રશ્નને. એક જ વખતે એક સાથે હું 9 ડોલ પાણી પી શકું છું. ફરી
ઊંટ જાતે આ પ્રશ્ન બોલે છે ભાઈ, આપને જવાબ આપવાનો છે. શું કહે છે ઊંટ? એક જ વખતે એક સાથે હું 9 ડોલ પાણી પી શકું છું. તો એક જ વખતમાં મારા જેવા 2 ઊંટ કેટલી ડોલ પાણી પી શકે? આપને તો વિચારમાં પડી ગયા. કોણ બોલશે? અરે વાહ, કેટલી ડોલ પાણી પી જશે 2 ઊંટ? 18 ડોલ પાણી પી શકે. તમારે સ્વઅધ્યયન પોથીની દરેક પ્રવૃત્તિ ઘરે રહીને તમારા અનુકૂળ સમયે સ્વપ્રયત્ને કરવાની છે. સ્વપ્રયત્ને કર્યા પછી એ તમામ પ્રવૃત્તિની નોંધ આપ સૌ બાળકોએ આપની સ્વઅધ્યયન પોથીમાં કરવાની છે. વાલી મિત્રો, આ પ્રવૃત્તિ કરાવવામાં આપના બાળકને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપે માર્ગદર્શન પણ આપતા રહેવાનું છે. આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.